જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાની। તો આજે અમારે જાઉં બોખીરામાં કુંભાર ભગતને ઘેર। અમારા ગામમાં જે ઈ જ ગરબા બનાવે ને હાથથી ગરબા બનાવે તો અમારે ત્યાં જાઉં અટાણે ગરબા લેવા કુંભાર ભગતને ઘેર। તે ત્યાં જે તમને બતાવી હું ને કઈ રીતના ગરબા બનાવે ને બધું। ચાલો અમે આગળ એવું નીકળીએ। તો અમે બોખીરે પુગાવ્યા। આ ગૌશાળાનો ગેટ છે ને આ મેર સમાજ બોખીરાની જોઈ લગભગ તો બધા તો હું કાંકા બોખીરા મેર સમાજ છે ને આથી સામેથી જ વરડવાનું। હા તટાણા મેં આવ્યા કુંભાર ભગત ને ઘેર ને આ કુંભાર ભગત નું નામ છે બાલુભાઈ જયરામભાઈ કોરિયા ને તમે અમારા સરોજબેન ની તો ઓળખતા જ હે, એના હસબન્ડ જ થાય કે સરોજબેન ના હસબન્ડ થાય ને એ જ બધું આ ઘરે ગરબા બધું બનાવે। તો આપણે બધા જો અટાણે આવ્યા તો જ્યાં બધા ગરબા હે બધા બને ગયેલ કમ્પ્લીટ તાજા જ છે બધા બનાવેલ ને જો ઉપર મસ્ત એવા ગરબા હે એકદમ અસલના ને જો અંદર બનાવે પણ ખરી તો આપણે જોઈએ હાલો। તો આ રીતના બનાવે બધું હાથથી જ બનાવે। હા આ સરોજબેન ના હસબન્ડ ને એના ભાઈ થાય। સરોજ બાલુભાઈ ના ભાઈ થાય, મોટા ભાઈ। હા બધી દેશી કલા હાથથી જો બધું બનાવે જો બને કમ્પ્લીટ। આ અટાણે કામ બનાવો ગરબી ગરબી ના ગરબી હા ગરબી બનાવી હવે આ બાર બપોરી ની મહિને ગરબી બનાવો। હા એ બધા હાથથી જ આખો ઘાટ આપવાનો। આ બનાવી બરાબર એ મહિને ગરબી બનાવી બાર 22 મિત્ર ને ભાઈ બરાબર જે પડ્યું ને હા એ ગરબી એ મહિને ગરબી હા હે કામ બનાવો હે પાછો કામ બનાવી કોળિયો બનાવો કોળિયો હા કોળિયો હા નાનું ગરબા પછી નાનું બનાવે છે આપણે મોટું બનાવે કોળિયું ગરબાનું। નાનો કોળિયો એટલે ગરબા માથે ઢાંકવાનું। નાનો કોળિયો ઝીણકો ગરબી અંદર નું અંદર આ દીવાનું નાનો કોળિયો આખો સેટ તૈયાર થઈ ગયો। હા ગરબી કોળિયું કુડી હવે કુડી બનાવો કોળી બનાવે ઉપર ગરબી બનાવી ને હા એ પછી આ એક બનાવજો આ કુડી પાયા ઉપયોગ આવે લગ્નમાં ઉપયોગ આવે કુડી લગનમાં જે આપણે થાંભલી વરરાજાની આ કોડિયા સપોટિયા મને થાંભલી રાખે ને પછી એને જમીનમાં ઓલું કરે હા એમાં હાલે હા એ માણસ હાલે હા બધું બનાવે બધું તમને આથી જડાઈ જાય। હા કોડી બધું મળી જાય આ આપણે રેગ્યુલર કાયમી જે ઉપયોગ લાગે એ વસ્તુ। હા પોઈન્ટ બનાવો પોઈન્ટ અલા સૂત્ર કુંજા જાવ પોઈન્ટ
કાચી પછી માણસ ભરે બની જાય એટલે હમ આપણે દેહી ભાષામાં કુંજો કે ને ઈ આ કુંજારી હા હા નાનું પૈસા ભરે ગલા પૈસા ભરવાનું ગલા. હમ નાના ગલા પૈસા ભરવાના હા, માટીના ગલા. આ માટીના ગલા માટીનો ગલો. હવે કુંડું બનાવો કુંડું ઘડતડીયું આવે ને ચક્ર હા ચકલા પાણી પીવાનું હા, બધી વસ્તુ જડે જાય. બધી હા માટીને લગતી બધી વસ્તુ. માટીની લગતી બધી આ વસ્તુ. છે બધી, હા. ભાઈ. હા અમે સરોજના husband. હમ એ તાવડી આપણે ન બનાવતા આપણે તાવડી બનાવીએ પણ આપણે ના હાલ આપણી તાવડી કાવડિયું તો એ લગભગ મશીન જ આવે. હમ. આવે. હા કુંડું ચકલાને પાણી પીવા થાય ને ઉપયોગ આવે બધે. હા આ કુંડું હા, જો આપણે સકલા ને કોઈ હમ. પાણી પીવડાવવું હોય ને તો આ કુંડું હે. હમ જે ભાઈ બનાવે કે. તમારું નામ ભાઈ? કાંતિભાઈ કાંતિભાઈ. તમારું નામ? બાલુભાઈ. હા, હા ભાઈ હે. બાલુભાઈ મોટા, અરે બાલુભાઈ ઝીણકા ને કાંતિભાઈ મોટા. મોટા હા આ માટલી લગનની હા લગનની માટલી. હમ એ ગોતરી ગઈ માટલી એક હતી હમ એ ઉપર બધો માલ બનાવેલ છે આ માટલી એલો આ બધી માટલી ને બધું આખું. હમ બધું બનાવ્યું છે હમણાં. હા જ્યાં પાછી લુઈ ચડાવે. જે આ રીતના ચડાવે. હા. આ માટી ક્યાંથી લેવો? માટલી સાયાની બાલી મંદિર છે ને એ બાજુથી સાયા બાલી મંદિર ગોરા ને બધોય બનાવો ને? ગોરા ને તાવડી ની આ બધી વસ્તુ આમ બધી વસ્તુ બનાવે એ ના હોય આ ગલ્લા હે જાગવાળા કુંડું છે આ કોણ છે કોણ હા બને નાનું બને મોટું આ નાનો કોઈ બને એને મોટા બને નાનો કોઈ આ તો મોટા જ આપણે એવું મોટા જ બનાવું હોય તો ગલ્લા ને કુંડા ને એવું નાનું આ કાં હે? કોણ છે
આપણે કાંઈ પોઈ ગયો નહીં શું આ જાય નાનો હે હા અહીં મોટો. હમ આથી મોટા બનાવું એટલે આજે મેં તો હેડી હા. ને પછી કોઈને આપણે દેહે હગડિયું જે આવતી ને એ પણ હે આ ઘડો હગડી ગઈ અહીંયા આ ઘડો. દોરી ગઈ માટીની ગઈ ઘડો હમ. માટી કયો ઘડો કયો નહીં માટલી એટલે ઘડો આ ઘડો હલો બની ગયો બીજા નાના હે બાઈ કર્યા એ બરાબર શૂટિંગ લઈ લે હા એટલે બધું બની જાય થોડું વસ્તુ નાના મોટા ને બધાય ગરબા હમ એટલે હગડિયું આનો કાં ઉપયોગ થાય આનો આ કયો? છોકરા ખીહરમાં રાંધે નાના છોકરા ખીહર હા. ઉપર રાંધે આના ઉપર હા આ નાની હગડી હે જો આ રીતના આ અહીંથી લઈ જાય ને પછી નાના છોકરા હે ને રાંધે ને એવું બધું બનાવે આના ઉપર એટલે ખીચડો કરે આમાં ખીચડો કરે આ બધી નાની છોકરી હોય ને એ લે જાય અહીંથી. ઘણા લઈ જાય રાંધવા માટે પાણી ગરમ કરવું હોય ને લઈ જાય ને ઓલી મોટી હગડી એ ઘર માટે હે રાંધવા માટે એમાં બધું બને કોયલા બને સાણા બને હા સ્પેશિયલ ઓઇલમાં બનાવે આ સ્પેશિયલ ડોલમાં બનાવેલ હે આ મારી છે આ ઓર્ડર ની બનાવેલ હે તમે તમારે કોઈની પણ બનાવવી હોય ને તો બનાવી દઈએ ઓર્ડર થી પણ બનાવી દઈએ આપણે આ રાંધવાનું બધી રસોઈ બને હવે આમાં બતનિયા બને સાણા બને સા- કોયલા હા. બને બધું બને આમાં. કે આ હગડી જો મને હમણાં કોમેન્ટ ઉપર ઘણી બધી હગડી નહોતી કે મારી મમ્મીને ઘરે હગડી હતી મારી મમ્મીએ તો હાથે બનાવી હતી પણ આ રીતના આપણી બનાવે પડીએ પછી અમે અહીં ઓર્ડર આપ્યો હતો એટલે અમને અહીં બનાવી દીધી આ હગડી ને આ રીતના બનાવે પણ દઈએ જો તમારે કોઈની પણ હગડી બનાવવી હોય તો આ રીતના તમે ઓર્ડર આપો તો બનાવી દઈએ ને આ હે મારી કેવી લાગી ઈ કીજો કોમેન્ટમાં છે જે કાસી માટી આની બધી ભાંગે ને આને ભાંગે ને પછી કઈ રીતના કરો પલાળીને, સાડીને પલારે લે એ તો પછી ઉપર આ માટી હે કાસી આની પછી ભાંગે સારે ને પછી પલારે ને આ રીતના બનાવે તમને આગળ પ્રોસેસ બધી બતાવીએ કઈ રીતના બનાવે ને કઈ રીતના કરે ને આવું કામ એવું લગભગ કોઈ કરતું નથી આપણે અમારા ગામમાં સારું હે બધું ચાલુ હે આવું જૂનવાણી કામ ઈ કે. માણસ જો આ સાંકડો દેશી પણ મોટર ઉપર હાલે ઈ. મોટું કાટ દોરી બાંધી નાખે દોરી બાંધે નહીં હા ઉપરનું વ્હીલ આવે એમાં માથા સારું ફિટ કરેલું છે હા આ છે લાકડાનું સારું છે લાકડાનું સારું. આ બોલ ફિટ કરી નાખે કરીએ આ લાકડાનું થારું આ સિમેન્ટમાં એ મોટરસાઇકલ ની ring આ મોટરસાઇકલ ની રીંગ લીલાની રીંગ થઈ. એમાં એ રીતના બનાવે છે તમારે મોટો આવે ને ઓલો એમાં કોઈ ચડાઈ જાય દોરી ફળી જાય પછી આ બતાવીએ ને ઉપર છે. બધું અહીં દેશી સ્ટાઇલમાં આ લેતો જઈએ, બતાવીએ. જો આ સાત ઉપર બધોય આ બધો માલ બધો બને ગલ હે તો આપણે ભાઈ ને પૂછતા જઈએ કામ કામ હે આ કુઈડી કામ કુઈડી છે આ કુડી લગન માં રેગ્યુલર કાયમ વપરાય ઈ તો આ બધી હે કુડી આપણે આ જોતી જોઈએ આપણે મકાન કરીએ તોય જોઈએ લગન માં જોઈએ ગમે ઈ હારું કામ કરીએ તો આપણે આ કુડી તો પેલા જોઈએ જ હા ત્યાં ઈ બધી ઈ હે આ ને બેડા આ દૂધના બેડા ચડાવવાના આ છે દૂધના બેડા કાંદોના કાગળ. આપડી જે દૂધાણું રાખતું હોય એને તો ખબર હોય આ હે ને માટલી કહેવાય આની આપડી ગમે દૂધ તેને ચડાવવા ચડાવે ને તો દૂધની માટલી કહેવાય આ રીતના આ દૂધાણા રાખતા હોય ને એને તો ખબર જ હોય કે માટલી એટલી કાવી આ એ રીતના હાંડો અને ગાગર હે નાના નાના ઓલી નાની ગરબી આ હે આ નાના ગરબા નાની ગરબી આ નાની છોકરી માટે નાના નાના ગરબા ને આપણે આ મંદિરમાં રાખવામાં હાલે ગરબા નાના આ મોટા કોડીએ ને ચપલા આ મોટા કોડિયા આ મોટા કોડી ચપલા ચપલા આવે એ મોટા આ ઢાંકવાના હોય ને લગન માટે મોટા માટલા હોય ને હા, હા, હા. ઢાંકવા માટે. અહીંયા ઢાંકવા માટે હા, ને આમે દીવા કરવા હાલે પછી. દીવામાં હાલે મોટા પછી, હોય હા. ને વધારે હાલે હા. ને ઓલા છે હેઠે ઈ કુંડા છે જો ઓલા આ કુંડિયા બધાય આ કુંડા ઈ પાકેલ કુંડા ઈ છે. પાકે ગલ હે ઈ પાકી ગયા છે તે જાન વાંધો આ પાકેલ કુંડા ને પછી આ હમ. આ બધા ઈ ગરબા આ બધી હે ને આ માટલીયું છે આ માટલીયું છે લગન કે? માટલી આ ચિત્રણ છે હા ઈ આમ અને બધું અમારે ઓલો નીકળ્યો માલ તો પાછો નાખવો પઠામાં નીકળે એટલે હા, ઈ. નીકળે થોડો ઘણો આ જે કાચો માલ હે હમ ને આ બધો પાકે ગલ હે નહીં પાકા ડોલ નોલો છે ભર્યો. એ રીતના ના ને માટી આપણે આ માટી કઈ
આ માટી પલારી આ માટી હે જે આ બધું આમાં- બનાવે ને આમાં વેર નાખવાનું ને વાની નાખવાની પછી પાવડે ભેગું કરી ને પછી પીંડલા વારી ને ઉતારવાનું હેઠે ને નીચે આ માટી એકદમ ચીકણી ચીકાસવાળી હા ચીકણી છે ત્યાં ને ને આ વેર આ નાખવાનું વેર લાકડાનો આ ભેગોયમાં આ વેર નાખો નાખવાનું માટલાનું. ને આ વાની આ કાળી વાની આવે ને આ બીલાની વાની આ આવે બિલ્લાની વાની આવે ઈ નાખી. નાખવી આ પડે. ભેગી નાખવી જ પડે પછી મિક્સમાં કરી પછી આ બધું મિક્સ કરે ને પછી એને બધું એકદમ ઓલું કરતા હે ની અહીં સોરવી પડે હાથેથી હાથેથી પીંડલા બધું. આવે સોયરા ત્યાંથી થોડી પાટી સોયરી આ માલ હે બધો કાસો હે ઈ એને પકવવાનો હે તો પછી એને બધી પકવવાની રીત ને ભઠ્ઠી બધી દેખાડવાની ભઠ્ઠી ના એટલી તમને બતાવીએ હો. પછી તો એ આ બધો માલ કાસો હે ને આ પાકલ હે ને એની કઈ રીતના પકવે એ બધું હા બતાવીએ એ ભઠ્ઠી હેઠે છે. ભઠ્ઠી પકાવવાની આ ભઠ્ઠી પકવવાની હે કઈ આ બધા આ બધી માટીનું બનાવે એને કાચો ફૂકવે માલ પકવે હા કાચો માલ હોય પછી આમાં આ કપી જેવું પકવજે. નાખવાનું ભઠ્ઠી પછી બધા આમાં આ કઈ રીતના પેટાવો કઈ રીતના સોડિયા નાખી દીધા હોય ને પછી આ બારામાં બે બારા હોય ત્યાંથી પકવવાનું અહીંથી પછી અગ્નિ ચડી જાય ને રાતા થઈ જાય ને જાનવર રાતા થઈ જાય ને પાકી જાય 1.5-2 કલાક પાકી જાય બઠો 1.5-2 કલાકમાં જ પાકી જાય કે એ પાકેલો માલ જા બધો ગરબા કર્યા આથી કયા એ નાખવાનું નથી આ પાકી ગયા પછી જા માલ બનાવ્યો હોય રીતે પછી પાકા પછી આ આ રીતના ગરબા બનાવી પછી પાકે પછી પાછું એમાં કલર થાય હા કલર કરવો પડે પાછું આ કલર Painting કરી હા દે. પેન્ટિંગ ડિઝાઇન ને પેઇન્ટિંગ ને બધું કરી જાય જો આ ગરબો જો આ રીતના ગરબો તે આ રીતના જમા પેઇન્ટિંગ કરે આ જરી ગરબાની જરી આવે ને? ગરબાન જરી આવે હા, ઈ. પિત્તર જેવી અને ઓલી નાની ગરબી હા આ ના નાની ગરબી આ મોટા ગરબા આપણે બનાવ્યા ને કાચો માલ એ તો બનાવ્યા હતા એ બધી આ બની. ગરબા ને એ બધી આ ગરબી હા એવા તે ઘાટ નથી જાય. વાહ હા એ કાંઈ. હા બન્યું તો ખરી હો એક પણ પેન્યું તો કરે. હા વાહ આવડે તો થયું ઓય તો ખોટા પાછું ઈ તો ઉતાર લીધું ગમે ઈ કરે ખેંચા રાખવાના આય આ રીતના આય અંદર અંદર રાખે હા આ રીતના હા હા આ રીતના આય હા આ વરેગો કાઠો હો, વરેગો આવડે ગો એ ઉતારતા નહીં આવડે આ રીતના ઉતરે ગો ટ્રાય નથી કરી કોઈ દિવસ પહેલી વાર ટ્રાય કરી હા આ અમારા સરોજબેન હે તમે ઓળખતા જી હે કે અમારા ઘરે રાંધવા આવે સરોજબેન એને જ ઘરે મેટાણી આવ્યા ને એ બધું જ્યાં એના હસબન્ડ બધું બનાવે માટીની વસ્તુ ને તમને ઓર્ડર પ્રમાણે બનાવી દે સગડી હે નાની સગડી મોટી સગડી ગરબા અને કોડિયા આપણી નાના દીવાના ને બધા એ બધાય બનાવી દે તો આપણે સરોજબેનને ઘરે બધા આવ્યા અટાણે ને એ બધું બનાવે ને તમારે જો કોઈની બનાવવા હોય ને તો ઓર્ડર ઉપર બનાવે પણ દીહે